સ્ટુડન્ટ, તો આપણે ગયા વિડીયોઝમાં આપણે જોયું હતું કે ઇવોલ્યુશન ઓફ મેન્ટલ હેલ્થ સર્વિસ એન્ડ ટ્રીટમેન્ટ. બરાબર, મેન્ટલ હેલ્થ સર્વિસ એન્ડ ટ્રીટમેન્ટ અંદર કેવા કેવા ઇવોલ્યુશન થયા હતા, કેવા કેવા ફેરફાર થયા હતા તે આપણે તેમાં ડિસ્કસ કર્યા હતા. તો તેમાં પહેલાં એવું જોયું હતું કે પહેલાંના સમયમાં મેન્ટલ ઇલનેસને જે લોકો છે એ કઈ રીતે એને લેતા, કઈ રીતે એ વિચારતા કે મેન્ટલ ઇલનેસ શું છે. બરાબર, કે તે શું છે. બરાબર, માણસમાં તે મેન્ટલ ઇલનેસ હોય તો તેને કોઈ રાક્ષસી કે કોઈ દેવી શક્તિના પ્રકોપને લીધે તે થતું એવું તે લોકો બધાય માનતા. ઓકે, ત્યાર પછી તેમાં ધીમે ધીમે બધા એમાં નવા ઇવોલ્યુશન થયા ટાઈમ ટુ ટાઈમ, અને જેમાં સાયન્ટિફિક નોલેજ અને જે સાચી હકીકત છે તેનામાં આવી અને તેને ખબર પડી કે શું છે. બરાબર, તેના પછી ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોન જોયા હતા, ડેવલપમેન્ટ જોયા હતા. 1773થી લઈને 2014 સુધીના આપણે ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોન જોયા હતા કે ક્યાં એની અંદર ફેરફાર થયા હતા, કયા ડેવલપમેન્ટ મેન્ટલ હેલ્થની અંદર થયેલા છે. બરાબર, 2014 સુધીના આપણે તેના માઇલસ્ટોન જોયા હતા. હવે ત્યારબાદ આપણે જોવાનું છે પ્રિવેલન્સ એન્ડ ઇન્સિડન્સ ઓફ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ એન્ડ ડિસઓર્ડર. પ્રિવેલન્સ, બરાબર, એની મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ છે એની વ્યાપકતા કેટલી છે. બરાબર, કેટલા પ્રમાણમાં તે ફેલાયેલો છે, અને એના ઇન્સિડન્સ ઓફ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ એન્ડ ડિસઓર્ડર્સ વિશે આ ટોપિકમાં આપણે ડિસ્કસ કરશું. તો એની અંદર જોઈએ તો WHO દ્વારા એક વર્લ્ડ હેલ્થ ડે થીમ બહાર પડી હતી 2001ની અંદર. જે થીમ હતી મેન્ટલ હેલ્થ સ્ટોપ એક્સક્લુઝન ડેર ટુ કેર. બરાબર, WHO દ્વારા 2001માં વર્લ્ડ હેલ્થ ડે પર એક થીમ બહાર પાડી હતી, મેન્ટલ હેલ્થ સ્ટોપ એક્સક્લુઝન ડે ટુ કેર. બરાબર, એની અંદર શું હતું કે ઇન ઓર્ડર ટુ ફોકસ ગ્લોબલ પબ્લિક હેલ્થ અટેન્શન. બરાબર, તેના લીધે એક મોટા પ્રમાણમાં પબ્લિક હેલ્થ તરફ એક અટેન્શન ઊભું થયું ઓન ધીસ રિલેટિવલી નિગ્લેક્ટેડ પ્રોબ્લેમ. બરાબર, આ જે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ છે તેના ઉપર ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ પ્રિવેલન્સ ઓફ મેન્ટલ ડિસઓર્ડર્સ ઇન ઇન્ડિયા needs to be generated to establish a database for mental health planners to assess the status of mental health in the country. બરાબર, મેન્ટલ હેલ્થના પ્રોબ્લેમ્સને જાણવા માટે એક એવી જરૂરિયાત ઊભી થઈ પ્લાનર્સ માટે કે તેને અસેસ કરી શકે, મેન્ટલ હેલ્થનું સ્ટેટસ જાણી શકે પૂરી કન્ટ્રીની અંદર. એવી એક ઇન્ફોર્મેશનની જરૂર ઊભી થઈ પૂરા દેશની અંદર. બરાબર, કે જે પ્લાનર્સ છે તેને અસેસ કરી શકે અને તેના સ્ટેટસને જાણી શકે. બરાબર, પૂરા દેશની અંદર, મતલબ કે એક સર્વે કરવાની જરૂર પડી. બરાબર, મેન્ટલ હેલ્થ ઉપર આખા દેશની અંદર. બરાબર, ત્યાર પછી શું થયું? The Bohr committee concluded that mental patient requiring institutional treatment would be 2 per 1000 in the country. બરાબર, ભોર કમિટી દ્વારા એવું કન્ક્લુડેડ કરવામાં આવ્યું. બરાબર, એક એને એવો રિપોર્ટ બહાર પાડ્યો કે ધ મેન્ટલ પેશન્ટ રિક્વાયરિંગ ઇન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ વુડ બી 2 પર 1000 કન્ટ્રી. બરાબર, કન્ટ્રીમાં 1000 પીપલમાંથી 2 એવા પીપલ છે કે જે ઇન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ છે તેની જરૂર હોય છે અથવા તો તે લે છે. બરાબર, 2 પીપલ છે, 1000માંથી 2 જ પીપલ એવા છે કે જે આ ઇન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ છે તે લે છે. ડ્યુરિંગ ધ લાસ્ટ 2 decades many epidemiological studies have been conducted in India. બરાબર, છેલ્લા બે દાયકાથી ઘણા એવા એપિડેમિયોલોજીકલ સ્ટડીઝ કરવામાં આવી ઇન્ડિયાની અંદર, which show that the prevalence of major psychiatric disorder is about the same all over the world. બરાબર, ઇન્ડિયાની અંદર ઘણી એવી એપિડેમિયોલોજીકલ સ્ટડીઝ કરવામાં આવી. બરાબર, છેલ્લા 20 વર્ષની અંદર તેને શું બતાવ્યું કે that the prevalence of major psychiatric disorder is about the same all over the world. બરાબર, ઇન્ડિયા દ્વારા જે સ્ટડી કરવામાં આવી એનાથી એવું બહાર આવ્યું કે જે મેન્ટલ ડિસઓર્ડર છે, બરાબર, તેની વ્યાપકતા છે, બરાબર, તેનો ફેલાવો છે એ આખા વર્લ્ડની અંદર સેમ છે. બરાબર, આખા વર્લ્ડની અંદર તે સેમ જોવા મળે છે. બરાબર, આ સ્ટડીઝની અંદર એપિડેમિયોલોજીકલ સ્ટડીની અંદર એવું જોવા મળ્યું હતું. ધ પ્રિવેલન્સ રિપોર્ટેડ, પછી નેક્સ્ટ જોઈએ, ધ પ્રિવેલન્સ રિપોર્ટેડ ફ્રોમ ધીસ સ્ટડી રેન્જ ફ્રોમ ધ પોપ્યુલેશન ઓફ 18 to 207 per 1000 with the median 65.4 per 1000. બરાબર, આ જે સ્ટડી કરવામાં આવી, બરાબર, એની રેન્જ શું હતી, જે સર્વે કરવામાં આવ્યો હતો એની રેન્જ શું હતી કે 1000 પોપ્યુલેશનની અંદર 18થી મેક્સિમમ
207 પીપલની અંદર છે ને કાંઈક ને કાંઈક મેન્ટલ ડિસઓર્ડર અથવા તો મેન્ટલ ઇલનેસ તેમાં જોવા મળતી, બરાબર. 1000 પીપલમાંથી ઓછામાં ઓછા 18 કે વધુમાં વધુ 207, બરાબર, એવા એટલા પીપલની અંદર તેમાં કંઈક ને કંઈક મેન્ટલી પ્રોબ્લેમ તેમાં જોવા મળતા, બરાબર, જેની એવરેજ કરતાં 65.4% આવે છે, બરાબર, 1000 પોપ્યુલેશનની અંદર, બરાબર. તેને એવરેજ કાઢે કે કેટલા ટકા મેન્ટલ ઇલનેસ છે તે લોકોની અંદર જોવા મળે છે, તો તેની એવરેજ, બરાબર, તે સમયે 65.4 હતી 1000 પોપ્યુલેશનની અંદર. 1000 પોપ્યુલેશનની અંદર સર્વે કરવામાં આવતો. ઓકે. તેના પછી મોસ્ટ ઓફ ધીસ પેશન્ટ લીવ ઇન રૂરલ. પછી શું કીધું કે વધારે મોસ્ટ ઓફ પીપલ છે એ બધા લીવ ઇન રૂરલ એરિયા, રિમોટ ફ્રોમ એની મોડર્ન મેન્ટલ હેલ્થ ફેસિલિટી, બરાબર. વધારે જે મોસ્ટ ઓફ પીપલ એવા હતા રૂરલ એરિયાઝની અંદર કે જે મેન્ટલ હેલ્થ ફેસિલિટી માટે જે મોડર્ન મેન્ટલ હેલ્થ ફેસિલિટી છે ત્યાં તે જતા. ઓકે. એ લાર્જ નંબર ઓફ એડલ્ટ પેશન્ટ કમિંગ ટુ ધ જનરલ ઓપીડી આર ડાયગ્નોઝડ મેન્ટલી ઇલ, બરાબર. મોટા પ્રમાણમાં એડલ્ટ પેશન્ટ છે જે જનરલ ઓપીડીની અંદર જતા અને ડાયગ્નોઝડ મેન્ટલી, અને તે મેન્ટલી ઇલ છે, બરાબર, તેવું ડાયગ્નોઝ થતું. હાવેવર ધીસ પેશન્ટ આર યુઝલી ઓવરલુક because either the medical officer or general practitioner at the primary health care unit does not inquire detailed mental health history, બરાબર. ત્યારે એવું હતું કે મેન્ટલ ઓફિસર કે કોઈ હેલ્થ કેર જે વર્કર છે, બરાબર, તે તેની પ્રાઇમરી હેલ્થ કેર ઉપર કે એ પૂરી મેન્ટલ હેલ્થની પૂરી હિસ્ટ્રી ન જાણતા, બરાબર, કે જેને લીધે પૂરું તે ડાયગ્નોસિસ થઈ શકે, બરાબર. અંડર ડાયગ્નોસિસ ઓફ ધીસ પેશન્ટ અનનેસેસરી ઇન્વેસ્ટિગેશન એન્ડ ટ્રીટમેન્ટ્સ આર ઓફર્ડ વિચ કોસ્ટ ધ હેલ્થ પ્રોવાઈડર હેવીલી. ઓકે. અનનેસેસરી જે ડાયગ્નોસિસ કરવામાં આવતા, બિનજરૂરી જે કહેવાય ને એવા ઇન્વેસ્ટિગેશન ને એવા રિપોર્ટ કે ટ્રીટમેન્ટ એને કરવામાં આવતી જે એને કોસ્ટલી પડતી, બરાબર, એના હેલ્થ માટે તેને કોસ્ટલી પડતું, કારણ કે તે પૂરી રીતે તેનો ડાયગ્નોસિસ શું છે તે બહાર નહોતો આવતો. તેના પછી એનાલિસિસ ઓફ 15 epidemiological studies so prevalence rate as shown in box 1.2, બરાબર. ઉપરના બોક્સમાં બધા પ્રિવેલન્સ રેટ બતાવેલા છે અલગ અલગ ડિસઓર્ડરના, બરાબર, પર 1000 પોપ્યુલેશન, 1000 પોપ્યુલેશનની અંદર બધા જો ઓલ મેન્ટલ ડિસઓર્ડર છે તે 73 છે 1000 પોપ્યુલેશનની અંદર, બરાબર, જેમાં રૂરલ અને અર્બનનો રેટ બતાવેલો છે. પછી સ્કિઝોફ્રેનિયા છે જે 2.5 છે પર 1000 પોપ્યુલેશન. અફેક્ટિવ ડિસઓર્ડર છે, ડિપ્રેશન છે, બરાબર, તે 34 છે 1000 પોપ્યુલેશન. એન્ઝાઇટી છે, ન્યુરોસિસ છે, હિસ્ટેરિયા છે, મેન્ટલ રિટાર્ડેશન છે. ઓકે. જે બધા 1000 પોપ્યુલેશનની અંદર જેનો પ્રિવેલન્સ રેટ બતાવેલો છે કે કેટલા પ્રમાણમાં ત્યાં ફેલાયેલો છે જોવા મળે છે. એના પછી અકોર્ડિંગ ટુ હેલ્થ ઇન્ફોર્મેશન ઓફ ઇન્ડિયા 2005, mental morbidity rate is not less than 18 to 20 per 1000, and the types of illness and their prevalence are very much the same as in other parts of country, in other parts of world, બરાબર. આખા વર્લ્ડની અંદર જો અકોર્ડિંગ ટુ ઇન્ફોર્મેશન ઓફ ઇન્ડિયા, બરાબર, 2005 પ્રમાણે મેન્ટલ મોર્બિડિટી રેટ ઇઝ નોટ લેસ દેન 18-20 મેન્ટલ મોર્બિડિટી રેટ હતી, જે મેન્ટલ ઇલનેસ કે મેન્ટલ ડિસઓર્ડર છે, બરાબર, કોઈપણ ટાઈપના મેન્ટલ ડિસઓર્ડર છે, બરાબર, તે 1000 પોપ્યુલેશનમાં 18-20ની નીચે નહોતા, બરાબર. ઇઝ નોટ લેસ દેન 18 to 20 per 1000 population, and the types of illness and their prevalence are very much the same as the other parts of world, બરાબર. દુનિયાના બીજા દેશોની તુલનામાં બધા એક સરખા હતા, બરાબર, તેમાં કાંઈ જાજો ફેરફાર હતો નહીં. મચ ધ સેમ એઝ ધ અધર પાર્ટ્સ ઓફ વર્લ્ડ. ઓકે. પછી એનાલિસિસ ઓફ 10 એપિડેમિયોલોજીકલ સ્ટડીઝ સો પ્રિવેલન્સ રેટ્સ એઝ ફોલો. National prevalence rate for all mental disorder was 65.4 per 1000 population, બરાબર. નેશનલ પ્રિવેલન્સ રેટની વાત કરીએ તો તે શું હતો? ફોર ઓલ મેન્ટલ ડિસઓર્ડર, બધા મેન્ટલ ડિસઓર્ડર માટે વોઝ 65.4, જેની અંદર બધા પ્રકારના મેન્ટલ ડિસઓર્ડર આવી જતા 1000 પોપ્યુલેશનની અંદર, બરાબર. વિથ રૂરલ એન્ડ અર્બન રેટ્સ 64.4 એન્ડ 66.4,
બરાબર. રૂરલ પીપલની અંદર કેટલા પર્સન્ટ હતું તો કે 64.4 અને અર્બનની અંદર 66.4. બરાબર. 2% તેમાં તફાવત હતો પર 1000 પોપ્યુલેશન રિસ્પેક્ટિવલી. ધસ ધ અર્બન રેટ ઇઝ માર્જિનલી હાયર દેન ધ રૂરલ એરિયા અથવા તો રૂરલ રેટ. બરાબર. રૂરલ રેટ કરતાં જે અર્બન એરિયાનો રેટ છે એ 2% વધારે હતો. ધ મોસ્ટ વાઇડલી પ્રિવેલન્ટ ડિસઓર્ડર વેર ઓબ્ઝર્વ ટુ બી ડિપ્રેશન એન્ડ એન્ઝાયટી. બરાબર. વધારે પ્રમાણમાં વાઇડલી પ્રિવેન્ટ ડિસઓર્ડર હતા તે બધા ડિપ્રેશન અને એન્ઝાયટી હતું. બરાબર. જે પ્રિવેલન્ટ હતા, જેની અંદર ટ્રીટમેન્ટ થઈ શકતી. ધ અર્બન મોર્બિડિટી રેટ વોઝ ઓબ્ઝર્વ ટુ બી 2 પર 1000 હાયર દેન ધ રૂરલ મોર્બિડિટી રેટ. બરાબર. અર્બન મોર્બિડિટી રેટ છે એ રૂરલ કરતાં કેટલો વધારે હતો? 2% પર 1000 હાયર દેન ધ રૂરલ મોર્બિડિટી રેટ. બરાબર. રૂરલ કરતાં અર્બનનું મોર્બિડિટી રેટ છે તે વધારે હતો. કેટલો? 2% તે વધારે હતો અર્બનની અંદર. પછી 1.3 બોક્સની અંદર નેશનલ પ્રિવેલન્સ રેટ આપેલો છે. બરાબર. સ્પેસિફિક ડિસઓર્ડર માટે કે સ્કિઝોફ્રેનિયા છે જે 2.3% પર 1000 પોપ્યુલેશન જોવા મળેલું છે. પછી અફેક્ટિવ ડિસઓર્ડર છે તે 31.2 પર 1000 પોપ્યુલેશન જોવા મળેલ છે. પછી એન્ઝાયટી ન્યુરોસિસ છે તે 18.5 જોયેલું છે, 18.5 પર 1000 પોપ્યુલેશન. હિસ્ટેરિયા છે 4.1% પર 1000 પોપ્યુલેશન. મેન્ટલ રિટાર્ડેશન છે 4.2% પર 1000 પોપ્યુલેશન. એના પછી અકોર્ડિંગ ટુ કોમ્યુનિટી બેઝડ એપિડેમિયોલોજીકલ સ્ટડી અંડર ધ WHO mental health gap action program in India, the estimated lifetime prevalence of mental disorder range from 2.2% to 48.6%. બરાબર. જે લાઈફ પ્રિવેલન્સ ઓફ મેન્ટલ ડિસઓર્ડર છે, બરાબર છે, તેની રેન્જ શું હતી કે 12.2 ટુ 48.6. The Ministry of Health and Family Welfare suggested that 6 to 7% of Indian population suffer from mental disorder, with 1% suffering from severe mental disorder, while 3 in 10,000 people experienced an episode of acute psychosis every year. About 25% of mentally ill people are homeless. બરાબર. હવે આ જે સર્વે થયો, બરાબર, કોની નીચે? WHO મેન્ટલ હેલ્થ ગેપ એક્શન પ્રોગ્રામ નીચે જે સર્વે કરવામાં આવ્યો ઇન્ડિયાની અંદર, બરાબર, તેની અંદર શું પ્રિવેલન્સ રેટ આવ્યો તો કે 12.2 ટુ 48.6%. બરાબર. જેની અંદર શું આવ્યું? જે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા કરવામાં આવ્યો હતો, જેને સજેસ્ટ કર્યું હતું કે એમાંથી 6 થી 7% ઇન્ડિયન પોપ્યુલેશન સફર ફ્રોમ મેન્ટલ ડિસઓર્ડર. 6 થી 7% જેટલી પોપ્યુલેશન હતી ઇન્ડિયાની તે મેન્ટલ ડિસઓર્ડરથી પ્રભાવિત હતી. તેના પછી 1% છે તે સફરિંગ ફ્રોમ સિવિયર મેન્ટલ ડિસઓર્ડર, વાઇલ 3 in 10,000 પીપલ છે જે તેને તે એપિસોડ ઓફ એક્યુટ સાયકોસિસ એવરી યર. બરાબર. એક્યુટ સાયકોસિસ 10,000 પીપલની અંદર જોવા મળતું દરેક વર્ષે. અબાઉટ 25. પછી આ બધાની અંદર 12 ઉપર કીધું છે 12.2 ટુ 48.6%, જેની અંદર મેન્ટલ ડિસઓર્ડર જોવા મળતા. તેમાંથી 25% મેન્ટલી પેશન્ટ એવા હતા કે જે હોમલેસ હતા. 20% ઓફ મેન્ટલી ઇલ પીપલ આર હોમલેસ. મેન્ટલ ઇલનેસ લાઇક સ્કિઝોફ્રેનિયા એન્ડ બાયપોલર ડિસઓર્ડર આર પ્રિવેલન્ટ ઇન અબાઉટ 200 કેસ પર 10,000 પીપલ. બરાબર. પછી શું કીધું? મેન્ટલ ઇલનેસ લાઇક જો કે કેવી સ્કિઝોફ્રેનિયા અને બાયપોલર ડિસઓર્ડર છે આર પ્રિવેલન્ટ ઇન અબાઉટ 200 કેસ પર 10,000 પીપલ. બરાબર. 10,000 પીપલમાંથી 200 એવા કેસીસ હતા કે જે ટ્રીટમેન્ટ અંડર ટ્રીટમેન્ટ હતા, જે પ્રિવેન્ટેડ હતા. બરાબર. જે પ્રિવેલન્ટ હતા, જેના માટે ટ્રીટમેન્ટ કરવામાં આવતી. 10,000 પીપલમાંથી 200 કેસ એવા આવતા કે જે પ્રિવેન્ટ થઈ શકતા. બરાબર. જેની ટ્રીટમેન્ટ કરવામાં આવતી. પછી તેના પછી શું કીધું? ધ બર્ડન ઓફ ધીસ ડિસઓર્ડર ઇઝ લાઇકલી ઇન્ક્રીઝ ટુ 15% બાય 2020. બરાબર. આના લીધે 2020માં છે ને તેની ટકાવારી 15% તેમાં ઇન્ક્રીઝ થઈ ગઈ. બરાબર. તેના પછી નેક્સ્ટ પેરેગ્રાફ. ધ કોમન સાયકાટ્રિક ઇલનેસ એન્કાઉન્ટર્ડ ઇન ક્લિનિક ઓફ જનરલ હોસ્પિટલ આર ન્યુરોટિક ડિસઓર્ડર, ફોર એક્ઝામ્પલ anxiety, neurosis, obsessive compulsive disorder and reactive disorder.
નેક્સ્ટ પેરેગ્રાફમાં શું કીધું કે કોમન સાયકાટ્રિક ઇલનેસ છે જે જનરલ હોસ્પિટલની અંદર જે એન્કાઉન્ટર જે જોવામાં આવી હતી કે તેની અંદર કઈ કઈ તો કે ન્યુરોટિક ડિસઓર્ડર્સની અંદર શું આવે તો કે એન્ઝાયટી, ન્યુરોસિસ, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર એન્ડ રિએક્ટિવ ડિપ્રેશન, બરાબર. પછી સાયકોસોમેટિક ડિસઓર્ડર્સની અંદર હાઇપરટેન્શન, ડાયાબિટીસ, મલાઇટસ, પેપ્ટિક અલ્સર, ટેન્શન, હેડેક એટસેટ્રા, બરાબર. જે આ સાયકોસોમેટિક ડિસઓર્ડરની આવે છે, બરાબર, મેન્ટલી ઇલનેસની વાત કરેલી છે. તેના પછી ફંક્શનલ સાયકોસિસની અંદર સ્કિઝોફ્રેનિયા, મેનિયા, ડિપ્રેશન એન્ડ ઓર્ગેનિક સાયકોસિસ, બરાબર. આ પ્રકારના તેમાં ડિસઓર્ડર્સ છે તે મેન્ટલ ઇલનેસની અંદર, સાયકાટ્રિક ઇલનેસની અંદર જનરલ હોસ્પિટલની અંદર જે જોવામાં આવ્યા હતા, બરાબર, અથવા તો ત્યાં ડાયગ્નોસિસ થયા હતા. ઇન એ ચાઇલ્ડ ગાઇડન્સ ક્લિનિક ધ કોમન મેન્ટલ ઇલનેસ ઇન્ક્લુડ ધ મેન્ટલ રિટાર્ડેશન, કન્ડક્ટ ધ ડિસઓર્ડર, હાઇપરકાઇનેક્ટિક સિન્ડ્રોમ એન્ડ એન્યુરેસિસ, બરાબર. ચાઇલ્ડ ગાઇડન્સ ક્લિનિકની અંદર કોમન મેન્ટલ ઇલનેસ જેવી કે મેન્ટલ રિટાર્ડેશન, કન્ડક્ટ ડિસઓર્ડર, હાઇપરકાઇનેટિક સિન્ડ્રોમ એન્ડ એન્યુરેસિસ, બરાબર. હાઇપરકાઇનેટિક સિન્ડ્રોમની અંદર જેની એક્ટિવિટી છે તે એકદમ હાઇપર જોવા મળે છે, બરાબર. પછી ADHD તેમાં જોવા મળે છે, એમાં તે સિન્ડ્રોમ કીધું છે જેની અંદર એકથી વધારે લક્ષણો હોય છે. પછી એન્યુરેસિસ છે જે બાળકોની અંદર જોવા મળે છે, જે લેક ઓફ જેની અંદર યુરિનેશન માટેનો કંટ્રોલ હોતો નથી, બરાબર, એન્યુરેસિસ કીધું છે. પછી ઇન એ જીરિયાટ્રિક ક્લિનિક ધ કોમન ડિસઓર્ડર્સ આર ડિપ્રેશન, ડિમેન્શિયા, ડિલ્યુઝન એન્ડ ડિસઓર્ડર્સ. જીરિયાટ્રિક ક્લિનિકની અંદર તો કે કોમન ડિસઓર્ડર જે તો કેવા ડિપ્રેશન, ડિમેન્શિયા, ડિલ્યુઝન ડિસઓર્ડર એટસેટ્રા તેવા જોવા મળતા. ઇન એ સાયકોસેક્સ્યુઅલ ક્લિનિક ધ કોમન પ્રોબ્લેમ્સ ઇન્ક્લુડ ધેટ સિન્ડ્રોમ, પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન, ઇરેક્ટાઇલ ઇમ્પોટન્સ એન્ડ સો ઓન, બરાબર. આ પ્રકારના બધા જે તેમાં ડિસઓર્ડર્સ છે તે જોવા મળતા મેન્ટલી ઇલનેસની અંદર. ધ પ્રિવેલન્સ ઓફ સાયકાટ્રિક ડિસઓર્ડર ઇઝ 58.2 per 1000, which means that there are about 5.7 crore people suffering from some sort of psychiatric disturbance. Out of these 4 lakh people have organic psychosis, 26 lakh people have schizophrenia, and 1.2 crore people have affective psychosis. Thus there are about 1.5 crore people suffering from severe mental disorder beside the 12,000 patients in government mental hospital in the country. ઓકે, આ પેરેગ્રાફની અંદર શું કીધું કે પ્રિવેલન્સ ઓફ સાયકાટ્રિક ડિસઓર્ડર, બરાબર, સાયકાટ્રિક ડિસઓર્ડર્સનો ફેલાવો જોઈએ તો ઇઝ 58.2 per 1000, બરાબર, 58.2 per 1000, બરાબર, 1000ની અંદર જેમાં જોઈએ તો વિચ મીન્સ ધેટ દે આર અબાઉટ તે કેટલું થતું હતું 1000ની અંદર 1000માંથી 58.2% એવી પોપ્યુલેશન હતી કે જે મેન્ટલી ડિસઓર્ડર્સથી પ્રભાવિત હતી, બરાબર. જેની અંદર મેન્ટલ ઇલનેસ કે મેન્ટલ ડિસઓર્ડર છે તે જોવા મળતા. તો તે આ પોપ્યુલેશન ગણીએ તો કેટલી થતી તો કે 5.7 કરોડ પોપ્યુલેશન જે સફરિંગ હતી, બરાબર, ટોટલ એટલી થતી હતી. અબાઉટ 5.7 કરોડ પીપલ સફરિંગ ફ્રોમ સમ સોર્ટ ઓફ સાયકાટ્રિક ડિસ્ટર્બન્સ, બરાબર, ગમે નાના મોટા સાયકાટ્રિક ડિસઓર્ડર્સથી તે અફેક્ટિવ હતા. આઉટ ઓફ ધીસ 4 લાખ તેમાંથી 4 લાખ પીપલ એવા હતા જેની અંદર ઓર્ગેનિક સાયકોસિસ જોવા મળતું, બરાબર. 26 લાખ પીપલ એવા હતા જેની અંદર સ્કિઝોફ્રેનિયા હતું, અને 1.2 કરોડ પીપલ એવા હતા જેની અંદર અફેક્ટિવ સાયકોસિસ જોવા મળતું. દસ દે આર એના પછી અબાઉટ 1.5 કરોડ પીપલ્સની અંદર સફરિંગ ફ્રોમ સિવિયર મેન્ટલ ડિસઓર્ડર બિસાઇડ ધ 12,000 પેશન્ટ ઇન ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલ ઇન ધ કન્ટ્રી, બરાબર. એમાંથી 12,000 પીપલ છે જે ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલ છે તેની અંદર ટ્રીટમેન્ટ લેતા. 1996ના રિપોર્ટ પ્રમાણે કાઉન્સમાં લખેલું છે. વેરિયસ કમ્યુનિટી બેઝડ સર્વે શો the prevalence of mental disorder in India as a 6 to 7% for common mental disorder and 1 to 2% for severe mental disorder in India. The rate of psychiatric disorder in children aged between 4 to 16 years is about 12%. Treatment gap for severe mental disorder is approximately 15%, and
In case of common mental disorder, it in over 90%. Ministry of Health and Family Welfare Annual Report 2012-30. તો લાસ્ટ પેરેગ્રાફમાં શું કીધું કે કમ્યુનિટી બેઝડ ઉપર વેરિયસ સર્વે જે વેરિયસ પ્રકારના સર્વે છે જે કરવામાં આવ્યા હતા, જેની અંદર પ્રિવેલન્સ ઓફ મેન્ટલ ડિસઓર્ડર ઇન ઇન્ડિયા આઝ 6.7% હતો. બરાબર. મેન્ટલ ડિસઓર્ડર છે તે ઇન્ડિયાની અંદર 6-7% હતો ફોર કોમન મેન્ટલ ડિસઓર્ડર એન્ડ 1-2% ઓફ સિવિયર મેન્ટલ ડિસઓર્ડર. બરાબર. 6-7% એવા ડિસઓર્ડર હતા જે કોમન ડિસઓર્ડર હતા એમાંથી, એન્ડ 1-2% એવા હતા કે જે સિવિયર મેન્ટલ ડિસઓર્ડર હતા. બરાબર. ઇન ઇન્ડિયા ધ રેટ ઓફ સાયકાટ્રિક ડિસઓર્ડર ઇન ચિલ્ડ્રન એજ બિટવીન 4-16 વર્ષ ઇઝ અબાઉટ 12%. બરાબર. ભારતની અંદર ચિલ્ડ્રનની બાળકોની અંદર જે 4-16 વર્ષના છે, બરાબર છે, તેની અંદર સાયકાટ્રિક ડિસઓર્ડર છે તે 12% હતો. પછી શું કીધું? ટ્રીટમેન્ટ ગેપ ફોર સિવિયર મેન્ટલ ડિસઓર્ડર ઇઝ અપ્રોક્સિમેટલી 50%. ઇન કેસ ઓફ કોમન મેન્ટલ ડિસઓર્ડર ઇટ ઇઝ ઓવર 90%. બરાબર છે. જે આ સિવિયર મેન્ટલ ડિસઓર્ડર છે, બરાબર છે, તેનો ટ્રીટમેન્ટ ગેપ કેટલો કીધો છે? તો કે 50%. એટલે 50% શું કીધું છે કે તેમાંથી જેટલા સિવિયર મેન્ટલ ડિસઓર્ડર છે તેમાંથી 50% એવું હતું કે 50% ટ્રીટમેન્ટ લેતા અને 50% ન લેતા. બરાબર. 50% પીપલ છે તે હોસ્પિટલ દ્વારા કે કોઈપણ ક્લિનિક દ્વારા તે ટ્રીટમેન્ટ પોતાની લેતા. બરાબર. એટલે 50% કીધું છે. અને તેના પછી શું કીધું? એન્ડ ઇન કેસ ઓફ કોમન મેન્ટલ ડિસઓર્ડર ઇટ ઇઝ ઓવર 90. બરાબર. અને સામાન્ય જે મેન્ટલ ડિસઓર્ડર છે, બરાબર, કોમન મેન્ટલ ડિસઓર્ડર છે, બરાબર, એમાં ટ્રીટમેન્ટનો ગેપ કેટલો હતો? 90%. એમાંથી 90% પીપલ હતા તે ટ્રીટમેન્ટ માટે જતા નહીં. બરાબર છે. 10% જ પીપલ એવા હતા કે જે ટ્રીટમેન્ટ પોતાની લેતા. બરાબર. અકોર્ડિંગ ટુ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર એન્યુઅલ રિપોર્ટ 2012-30. બરાબર. એના દ્વારા તે સર્વે કરવામાં આવ્યું હતું. હવે નેક્સ્ટ વિડીયોઝમાં આપણે મેન્ટલ હેલ્થ એક્ટ વિશે ડિસ્કસ કરશું.